જો હું તો પહેલી વાર આવ્યો પણ આ મારા ભાભી કે અમે આવ્યા ને ત્યારે કે ઓલી એકય દુકાનો નથી એટલે એને જ પૂછી જોયું. તો જો હવે અત્યારમાં ડુંગર માથે મોગલમાં બેઠા ને ત્યાં બધે હવે ધીમે ધીમે આયલા છે એવી બાઈ સુઈટું છે આ આમ જો આ બોર પાકે બોર ખા બોર પહેલી વાર મને એવું લાગ્યું. તો જો અમે કદમગીરી થી નીકળ્યા ને ત્યાર પછી હોહરાજ જે કઈ ધામ આવે ને એ બધા લેતા જ આવી હોય. ત્યારમાં અમે બગદાણા થી પ્રસાદી લઈને નીકળ્યા આવી અને હવે જવાનું છે ડાયરેક્ટ ભગુડા અને વૈષ્ણવ જે કઈ કદાચ રહી જતા હોય ધામ તો એ કઈ અમને ખબર નથી રહી કદાચ. આમ તો અમે પહેલી વાર આ રૂટ ઉપર હાલ્યા આવી એટલે બહુ ખબર નથી કે આસપાસમાં કઈ રહેતું હોય તો લોકેશન એકાજુ. અને જો તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહેજો એટલે જયારે આગલી વાર આવશું ને ત્યારે ન્યા બધી થતા જઈશું. તો જો હવે અમે ભગોડા પહોંચી ગયા ને એ માતાજીના દર્શન કરવા જવાનું બાકી છે ને પણ આ બે ને એક એટલું તૈયાર થવામાં વાર લાગે ને એમને હવારના રખડી એટલે હું ગાડી એમને ગાડીમાં તમારે તૈયાર મંડવા થવાનું રૂમ તો ન રાખેલો હોય ભાડે તો પછી ગમે ત્યાં તૈયાર ન થવાનું હોય ને એમ. આ જો આ સાહેબ કે દૈત્યન બચી હારે એમ નહીં આપણે માતાજીને દર્શન કરવા આવ્યા નથી તમે તૈયાર થાવ મેકઅપ કરવા આવ્યા સારું થઈ તો જાવ ને એમ પણ તમે જેવા છો ને એવા સારા જ છો એમ. મોઢું ધોયું છે જો હું તો પહેલી વાર આવ્યો પણ આ મારા ભાભી કે અમે આવ્યા ને ત્યારે કે ઓલી એકય દુકાનો નથી એટલે એને જ પૂછી જોયું. આ કાંઈ નતું એમ અત્યારે ત્યાં કેટલી બધી દુકાનો થઈ ગઈ એમ તો વધતું જ આ સામે તો હોતી નથી થવા જ માંડી. આ બધું જવાનું હા આ બધું જવાનું છે આવ્યું થાર જલ્પ આપણે લેવીશ કે રાખ જો એમ અડવાની વાત તો રેવા દે નીચે હાટું કાંક લેવું પડશે. હા પાટ જઈ રહી છે કે ફઈ મારી સાથે નહીં લાવ્યા કરે હાટું કાંક લેવું એને કહ્યું જાય હાટું પરિચય લાવે બીજું કાંઈ નીકળે આગળથી. ₹100 2 કિલો લેવાસ ₹100 2 કિલો શું કેવા તો તઈ કેરનો જી તો બોલે છે એટલે આપણે તને હું કેરનો તો કહું છું કે ઈ ઓલા વેસવા વાળા ને બોલે છે એમ યજ્ઞ ચાલુ છે ભગવાન. તો નાળિયેર ને એવું વધેરવા ગયા હતા નાળિયેર ને એવું બધું વધેરીને આવી ગયા છે હવે અને થોડા ખોટા ને એવું બધું પાડવાનું છે. પેલા પરિચય લઈ લીધો હા લઈ લે ક્યાં ના પડે. વિડલો કી બાજુ ગયો વિડલાની લઈ મને નથી ખબર પેલા બગજેર ના મોંગલ ધામે આવ્યા ને ત્યારનો ઈ ક્યારેક જ આવી રે બાકી ગુમસ થઈ જાય ઘડી વડી ક્યાં જાય ને ઈ જ નથી ખબર રહેતી. આ તો ઓલું છે કા નિહરી જાય તમે પાપ કર્યા હોય એટલે આપણ આવો તમે એવું ન કહેવાય એવું જ કહેવાય. એક તો હું કેવડી મહેનત કરીને કાઢતો હોય તમને ખબર આમ જલપાબેન એને તિયર મળી ગયું મંગળવાર છે ને હા એટલે તો યાર એટલી બધી પબ્લિક છે. એના આડી દિવસે ન હોય આડી દિવસે ન હોય પણ આજ મંગળવારની માન્યતા હોય બધા મંગલમાંનો દી હોય એટલે એટલી બધી એ નકર હું કે હશે પણ એટલી બધી ન હોય એમ આજ થોડીક વધારે જ છે એમ ઘણી બધી પબ્લિક છે. આ પબ્લિક બ્લર કેમ આવે તો જો હવે અત્યારમાં ડુંગર માથે મોગલમાં બેઠા ને ત્યાં બધે હવે ધીમે ધીમે આયલા જ આવી એવી બાકી નીચે તો મોગલમાં જ્યાં હતા ને ત્યાં દર્શન કરી લીધા છે પણ કીધું આ ઢોરા ઉપર એકવાર અહીંયા આવ્યા એવી તો હારવાર જાતું જ જવાય ને પછી પાછું અહીંયા ક્યારે આવવા મળે તો કઈ ખબર ન હોય એટલે આ બધા ધીમે ધીમે એવા આયલા જ આવી એવી સાઈડમાં બરોડી બહુ થઈ છે ભેંસ હાટું અમારી એની એવી વાતો હોય તો ભેંસ હાટું વાડી ન લેવાય એને જ આઈ લઈને વ્યૂ હોય ઠુમરી. હા મને એમ થયું કે કાંઈક સારું ખાવાનું છે કાંઈ ઓલી ઓલી ઠુમરી આ આમાં બોર હોતો કર્યા જો આ રહ્યા જો નકરા આપણે પૂરું થઈ ગયું બોર આટલું ફિરાન તો બસ થઈ ગઈ અમાર જુનાગઢ તો એ ખાવા સડવે એટલા સડા જવા પોરા નકરા ખાઈ રાખીને તો પછી નો સડાય એટલે એમને સારું જ રાખો ને સડવાનું તો કાંઈ વાંધો ન આવે. થોડાક દિવસ ના દેશું કા દવાઈ થોડાક દી પછી હું 15 દી પછી કેતા ના દે જુનાગઢ હે ત્યાં જ જવાની વાત હતી પણ આ તો કે આ બસ જવું છે એટલે પેલા આ બાજુ આપણે મોટ ભાઈ પથારી કાંઈ નહીં આ બાજુ આવ્યા તો એટલા બધા ધામ થઈ ગયા નકર જુનાગઢ ગયા હોત તો ખાલી જુનાગઢ એક જગ્યાએ જ જવા.
જો આમ કેટલું બધું પાણી છે. નકરું પાણી ભર્યું છે જો આમ રહ્યું ને એ બધું વિડીયો છે આ પાણી પાણી બધું થોડુંક જોવા તો દે હા મસ્તી નો પવન આવે છે ઠંડો ઠંડો આરામ ગૃહ અમે આજ બધી લકડા છે ને ભાગ ભાગ જ કર્યા ક્યાં યાર ઘડી કઈ રહેતા જ નથી આમ જઈએ ઓ કેટલું બધું પાણી તો ભર્યું છે આપણે પેલા મંદિરે ન ગયા આપણે ડાયરેક્ટ આંખી ગયા પગે લગન વાત હોય તો એ બધા માતાજી જ છે હા યો હું ખબર તમે એટલા ડાયા કહેવાય ને એટલે જો આ બધું પાણી આમ ભર્યું હાલો એમાં ના જાય. પછી માત્ર ના વાત આમાં હા મસ્તી નું તળાવ તો આખું ભર્યું છે આ શેનું મંદિર છે પાછું છે ને મંદિર ઈ મંગલમાનું જ છે કદાચ ના ના લીલો ને જો હે લગન રામા પીર જ છે રામા પીર જ છે આજે બાકી દીક મુકો પછી કેને વાત જ રે મસ્તી નો પવન આ બાજુ આવે છે અસલ ઠંડો ઠંડો હા જો મોરલા બોલે છે મોરલા નો અવાજ આવતો હોય છે કદાચ એક તમને નજારો બતાવી દઉં મસ્ત છે મેન વાત તો એ છે કે આજ હે ને સવારનો તડકો જ મેં ક્યાંય નથી ભાડ્યો જ્યાં ક્યાં આવી ને બસ આવું આવું જ વાતાવરણ છે એટલે વાતાવરણ બહુ મસ્ત છે એટલે બ્લોગ બધું બનાવવાનું હોય ને તો થોડીક વધારે મજા આવે બાકી તડકો ને એવું હોય ને તો થોડુંક કેવર આવે બાકી બનાવ્યું તો તોય લેવીશ તે જો આ ભાઈ અમારા નકરા ફોનમાં મીઠા રાખે જો આ મોરના પીછા ભાડે નથી અમારા હજી થઈ ગયો બાકી આ કઢિયાન વડે રિહાઈ જાય ને એવડો ઈ જ છે હમણાં થોડીક વાર પહેલા કહેતો કે મારે કે ગાડીમાં નથી આવવું કે મારે આઈના રહેવું છે અને મેં જેવા ઘર સીડ્યા ને એવો તરતો આવ્યો એમાં શું લેવું હતું સાહેબ એને પેટ લેવું હતું એને પછી લઈ દેવી તોય ભલે ન લઈ દેવી તોય ભલે પણ એ ઘડીક રિહાઈ જાય ખરો એમ મોર લઈ રહ્યા ક્યાંય ગયા હા જવા જોઈએ મેં આઈના જહાજો અહીંયા રહ્યા ચડી ગયા જો અહીંયા રહ્યા બે ત્રણ મોરલા છે ચડી ગયા માણ બધું લીલું થઈ ગયું તો કઈ વાત દેખાતા નહીં તો હારું હાલો હવે અહીંથી નીકળવાનું છે હે હવે અહીંથી નીકળી જવાનું છે ને હવે નવું લોકેશન ગોતવાનું છે કઈ જગ્યાએ જાવી ને એ તો ખબર નથી મતલબ આટલામાં જે લોકેશનમાં જે કઈ આવતા ને એ તો બધા લઈ જ લીધા છે એટલે હવે કયા લોકેશન ઉપર જવાનું છે ને એ સર્ચ મારીને ગોતવાનું છે ઓછા કોટડા પાર્વતી જવાના બેઠા હવે આપણા બધાનો ના હાલો ને એક ફોટો લઈ લઈએ. હા તો હાલો લઈ લે મારે તે ફોટો પાડવામાં ના જ ન હોય મારે તો આ જ હોય મારે તો ગમે ના ફોટો પાડવો જોઈએ મૂકીને ભાગી જાય કોઈને પાડવો હોય કે ન પાડવો હોય કોણ તું મારો ફોટો પેલા પડી જ ગયો હોય તો જ હું વહી ગઈ હોય તો ભાઈ બીજા અહીંયા હાલો અહીંયા જો અહીંયા મોટી મોટી બે મૂર્તિ છે પણ ફરતી પેલા સકર મારી દીધી ને અહીંયા કોઈ નથી જતા હાલો આપણે ન્યાય જઈએ કોમાં કોઈ આ ટકે ને ગકન કે બીજા લોકેશન રહેવાનું એટલે ટૂંકમાં રાખો એમ જેટલું રખાય ને એટલું બધું રખી લેવાની વાત છે એમ તું એક પાસે રહી જાય અમે બધા આ બાજુ હા માં ભાઈ આવ્યો જો મારી બાજુ છે જો રૂપિયા તો કોણ બાજુ કોઈ નથી ગાડી આખવા વાળો આપણે સીધા તો એ બાજુ છે, તો ઉતરવું પડે આ બાજુ. સાહિલ આની માથે બેહીને હું હેઠો હોય અહીંયા તું કોકના ટાંગા ભાંગવાની વાત કરે છે ના ના સાહેબ આજે મોડા હોય તો ઠીક કોકના ટાંગા ભાંગવા ને તો વાત ઈ કામ એમ એમ શું કામ આ જો પણ એમાં એકલો થાય નહીં આ સૈતર મહિનાની પૂનમ હોય ને ત્યારે જ થાય. એ ઘણા બધા છે. કહાં છે એમ કો કેટલા હે બધી ઓગણ છે જો પડ્યો ને એટલે કોઈ ગાડી તારે ઝાકવાની છે એને મનમાં એમ કહેતું હોય કે હું પૌરો ખાવું કાં વિગડ્યા એમાં હવે કાંઈ ગમે ના દરિયો ગોતજો હો દરિયો ગોતીને તો ડાયરેક્ટ નાવાની જ વાત એમ નાવન ખાબુ ગોતજો આ મોટું કાળું કાળું થઈ ગયું મોટા નથી દરિયાના પણ તો મેકઅપ ઓછો કરે આપણે કાવું થઈ જાય ને આમ જો આમ કાંઈ એમ મારી આમાં કાંઈ નથી જો આ ભાઈ બી આપણે કઈ ઝોપડ્યું હે હા ભાઈ આવ્યા જાય વિસ્તરી હા જરૂર ધીમા ધીમા હા તો હું તો તમને એમ જ કહું સડી રહી એટલે મારો ફોન તો દી કંઈ મેં કાવ મિની ઓળખ લેવાનું કોઈ બરોબર તું એવું થઈ છે એટલે લીધો એક લીફાકા સોઈટું છે ને અહીં આમ જો આ બોર પાકે બોર ખા બોર પેલી વારમાં મને એવું થયું કે આ બોર પાક્યા હું એવડે શું ખાવા કે જાત જેવું આવે તે બધા જીવડા હે આ બધા જેવું આમ જો અરે રે આમ તું કો ખાઈ ગયું તું ખાટ બીજું આમાં નીચે કેટલા બધા સેપાઈ વધી ગયા બીજું કોઈ કાંઈ ન ખાય તું ખાટ ભલે
હું કામ ખાવ તું ખા ટાટા ને આ લાઈ લે અહીંયા ગઈ કાલ ભેળો હવે હેલો ઉગ્યા ઉગ્યા કોકરાનું લોકેશન મારો બરોબર ચાલ ઉભો થા ઘડી. હવે કોણ લે ઉભો થઈ જા એટલે ઉભો થવાયેલા બે ગયા ઓય હું સેલ જાવ દે પાસ મારે દરવાજો નથી ઉગ્યા ગાડીમાં પેટ્રોલ કેટલું કાંઈ કોકા હે હે કોણ લે કોણ ઉસા કોણ સર્ચ મારો હજી 2 વાગ્યા